મારે ભગવાન બાળકોની જે લાઇબ્રેરી એ જોવી છે ભૂકામાં એ બાળક હતો હોય છે એટલે રસ શેમાં હોય બાળકોની લાઇબ્રેરી જોવાના જો સ્વામીને મળ્યા હોય તો સ્વામી એવું કહે મારે ભાઈ અક્ષરધામ જોવું હોય પાછું આવવું હોય એવું નથી જોવું એટલે પાછું આવવું હોય પણ બાળક હતો બાળક તો વિચારવું કે મારે સર મમ્મી લાઇબ્રેરી જોઈ ભૂકામાં કેમ કે સ્વામી પાસે બહુ બધી વાર વાર્તા સાંભળી હતી કે ભાઈ આવી રીતના લાઇબ્રેરી હોય તો એ ઉપર જાય છે તો ત્યાં જોવે ને તો એટલો બધો ભંડાર હોય બુકનો બધા એટલો બધો ભંડાર હોય આ તો ગજબ છે આ કેમ મારે આખી તપાસવી એ કે હાલો ને એમ કરું કે હું મારું ભવિષ્ય જોઉં પોતાની બુક કાઢે બુક કાઢીને આમ ખોલે ને તો મેં એક શબ્દ લખેલો હતો શું હોય છે લખેલો કોણ કહેશે આખી બુક જોઈએ આખી બુક ખોલી હતી એક જ શબ્દ લખેલો કોઈ કહેશે શું લખેલું છે સ્વામીને કદાચ ખબર છે શું લખેલું હતું તમે એ બુકની અંદર લખેલું હતું તથાસ્તુ બોલો તો તથાસ્તુનો મતલબ શું છે કોણ કહેશે તમે જોયા ને મહાભારત રામાયણ ને કોઈ ભગવાનને બધે પગે લાગે ભગવાન મારે વર જોઈ છે આમ જોતું ભગવાન શું કે તથાસ્તુ તો તથાસ્તુનો મતલબ શું થાય છોકરાઓ કેવું જ પડશે હો અગર આ સુધી તમારે સોમવાર સુધી 51 થયા છો પૂરી નહીં થાય આજે હો બધા કંઈ પેલા લઈને કપડા પાછા લઈ આવીને આવું જોઈએ તથાસ્તુનો મતલબ શું થાય કે તમે જેવું ઈચ્છો હો એવું થાય હો તો વિચારો તો ખરા ભગવાને કેવું લખીને આપણે માટે એવું લખી દીધું તમે હજી ધારો એ થાય પણ એ આપણે ધારવું ક્યાંથી પડે આપણા અંતર્મનથી અને આપણે એવું ધારવાનું હોય કે જે ધારવાથી મારું ભલું થાય મારા સમાજનું ભલું થાય અને બીજાનું નુકસાન ન થાય સમજી ગયા ને ભગવાન એમ કહે કે હું તને તારે જોતું હોય આપીશ પણ તારા બાજુવાળાને ડબલ આપીશ તો આપણે શું માંગીએ આપણે હે શું માંગીએ આ સ્ટોરી તો બધે સાંભળી જઈશ જે તમે નાના હું કરે છે હું તમને આપીશ એનાથી બાજુવાળાને ડબલ આપીશ તો આપણે શું માંગીએ તો ભગવાન મારી એક આંખ લઈ લે તો બાજુવાળા શું થાય બે આંખ લઈ લે આવું માંગી તો ભગવાન આપે નહીં પેલો નિયમ એવો હોય કુદરતનો કે તમે જે માગો એનાથી તમારું ભલું થાય તમારા આશ્રિતોનું ભલું થાય અને કોનું ભલું થાય સમાજનું અને સૃષ્ટિનું ભલું થાય આપણે ભગવાનના દર્શન કરવા આવીએ મંદિરે તો આ મૂર્તિ તો આપણી ઘરે હોય કદાચ યુટ્યુબમાં આવે બધે આવે છે કેટલો ટાઈમ જોઈતો ભાઈ હવે આપણે મંદિરે દર્શન કરવા આવીએ તો ખરેખર આપણે મૂર્તિના દર્શન કરીએ તો આપણે શું કરવું જોઈએ ખરેખર ભગવાન જેવા ગુણ આપવામાં આપણામાં આવવા જોઈએ કેવા ગુણ આવવા જોઈએ ભગવાન સ્વામિનારાયણના ગુણ કેવા હતા કોણ કહેશે એક એક ગુણ કયો છે ભગવાન સ્વામિનારાયણ 3 વાર બોલાવે ને જય 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 હાલો ઝડપથી એ રીતના જોડો એક એક ગુણ બોલા ભગવાન સ્વામિનારાયણ પરોપકારી હતા કોઈને દુઃખ હોય તો એનું દુઃખ દૂર કરતા પછી દયાળુ હતા પછી હાલો બોલો બોલો અરે વાહ ભાઈ વાહ દોસ્ત વાહ મિત્રતા પછી વૈરાગી હતા ઓ સરસ હાલો હજી કોઈ ભગવાનના ગુણ લેવામાં તો ખબર પડી જવી જોઈએ સ્વામી એમ જોવા જોઈએ બસ કરો હે આ બધા ગુણ આપણે આવડો જોઈએ ફટાફટ બોલો વાહ ભાઈ માતા પિતા સન્માન સંસ્કારી ઓ સરસ મસ્તીખોર વાહ ભાઈ વાહ ઓ પછી પણ જો મસ્તી કોણ કરતું હોય તો સારું લાગે જે માણસ આપણે પ્રિય હોય અને એની મસ્તીથી આપણી અંદર મસ્તી ચડી જાય એવો માણસ મસ્તી કરતો હોય તો સારો લાગે એ એક સારો ગુણ જ કહેવાય મસ્તીખોર તો આપણે ભગવાનને જ્યારે દર્શન કરીને તો આપણી અંદર એવો ભાવ આવવો જોઈએ કે ભગવાનના જેવા ગુણ છે મારા ઈષ્ટદેવ જે પણ હોય એના ગુણ મારામાં હોય તો ભગવાન રાજી થાય હવે એક છોકરો હોય એના પપ્પા એને રોજ એમ કહે કે ભાઈ જો તારે રોજ સવારે પૂજા કરવાની પાઠ કરવાનું ટીચરો રોજે પગે લાગવાનું આપણે મંદિરે જઈને ત્યાં પગે લાગવાનું વ્યસન નહીં કરવાના ખરાબ વસ્તુથી દૂર રહેવાનું બરાબર છોકરો શું કરે છે અમે રોજ સરસ પગે લાગે અને કમળ કરાવે અને ગુણ ગાય કે વાહ મારા બાપુજી વાહ મારા પપ્પાની કમળ જેવી આખું કમળ જેવું મોટું બહુ રોજ એમ કરે રોજ પૂજા પાઠ કરે પણ કરે શું રોજ ન કરવાનું કામ કરે રોજ જઈને ગાડું બોલે કોકને મારી આવે કોકનો ભાગ ખાઈ જાય ને કોકના બૂટ ઉપાડી આવે કોકની ફેન ઉડી આવે બરાબર પપ્પાને આવી કહે પપ્પા મેં આવું કહ્યું તો એ પપ્પા શું કહે કે ભાઈ દીકરા જો આમ કરવાનું છે કોઈનું ખોટું નહીં કરવું કોઈનું ખરાબ નહીં બોલવું કોઈને મદદ કરવાની અને રોજ પાછું શું કરે અગરબત્તી કરે દીવાબત્તી કરે ને કે કમલ જૈસા મુખ મેરે બાપા કા કમલ જૈસી નયન કમલ જૈસા આંખે આ બધી વાત કરે
અને રોજ પાછો બાપુજી શું કહે ભાઈ આમ કરવાનું, બધું સારું કરવાનું. અને કરે હું પાછો કોક મારી આવે, કોઈની સાયકલને હવા કાઢ નાખે, બરોબર ને, ટીચરને હેરાન કરે, તોફાન કરે, વાતો કરે. તો રોજ એ આવીને આવી રીતના કરે ને પપ્પાને, તો પપ્પા શું કરશે પછી 7-5 દિવસ પછી? એ ઝાપટ મારે કે ન મારે? પેલા હું તને કહું છું આમ ને તું કરે છે આવી રીતના. તો આપણા ઈષ્ટદેવ આપણાથી રાજી ક્યારે થાય? ક્યારે રાજી થાય આપણા ઈષ્ટદેવ? કે એના જેવા ગુણ હોય, એને જે શિક્ષાપત્રીમાં બતાવ્યું હોય, જો આપણે એવું કરતા હોય તો. આપણે ખાલી શિક્ષાપત્રી વાંચી, રોજ પૂજા પાઠ કરીને એવું કંઈ કરી નહીં તો રાજી થાય નહીં. તો આપણા જીવનની અંદર એવા ગુણ ઉતરવા પડે. અને એ ગુણ ઉતરે હોતે ને, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો, કસરત કરો, આની આપણે ડમ્બેલથી આમ કસરત કરી બાયસેપ્સ બની જાય ને, એ કાંઈ મસલ મસ્ત આવી જાય. તો એમ જો આપણે આવા સારા ગુણો આપણે અંદર ઉતારવાનો પ્રયત્ન કરીએ આવી સભાઓમાં એમાં, તો શું થાય? ધીમે ધીમે આપણો સ્વભાવ થઈ જાય. તો આપણે આવા આપણે અંદર ગુણ ઉતારવા જોઈએ, બરોબર ને? ભલે, જય સ્વામિનારાયણ. અને પેલા તો એક હજી કસરત કરી, એક હાથ ઊંચો કરો છો બધા, અને પોતાને ખભે પાછળ થપથપાવવાનું. હા, શું કામ થપથપાયું? આજે સવારથી તમે વહેલા ઉઠીને આવી ગયા હો, આટલું બધું કામ કરી લીધું, હજી સરસ રીતે બેઠા હો, કંટાળ્યા નથી. બગાસો આવતી હતી પણ નાની નાની હતી, વાંધો નહોતી. એટલે એના માટે આજે તમે આજે રવિવારનો દિવસ અમૂલ્ય ખરેખર તમે બાળકોએ થયું હોય. સ્વામીને તો કામ કરવાનું જ હતું બાળકોનું, પણ તમે ખરેખર એમને મોકો આપ્યો સ્વામીને, બરોબર ને? સ્વામી મોકો કોણે આપ્યો તમને? બાળકોને. અને તમે મને પણ મોકો આપ્યો આ કહેવાનો, અને આના થકી તમને જો થોડું કંઈ સમજમાં આવ્યું હોય તો મારું પણ આ આવવાનું સફળ થઈ ગયું. પહેલાં તમને દર્શન કરી જાય એ સફળ થઈ ગયું, સ્વામીને મળી લીધું એ સફળ થઈ ગયું, અને તમને આ મોકો તમે મને લીધો એના માટે બધાનો ધન્યવાદ.